પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપીને ગણતરીની જ કલાકોમાં ઝડપી લીધા હતા। કેશોદ શહેરમાં ટોક ઓફ ટાઉન બનેલા દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટના ગુનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફૂસલાવીને કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મુસાભાઈ મૈડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવા વાત કરતા યુવાન પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા મુસાભાઈ મૈડા અને પુત્ર માહિરભાઈ મુસાભાઈ મૈડાએ યુવતીને અપશબ્દો બોલ્યા હતા। જ્ઞાતિ પ્રત્યે હડગુત કરતા લગ્નની આપેલી લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતા યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ પોતાની આપવીતી સાંભળતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m) 69 તેમજ 296 351 354 એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(w) તેમજ 3(2)(5) 3(1)(r)(s) હેઠળ માહિરભાઈ મુસાભાઈ મૈડા અને મુસાભાઈ મૈડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સર્વેલન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં દુષ્કર્મ આચરી ભોગ બનનાર યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડગુત કરવાના ગુનામાં સંડોવાયેલા માહિરભાઈ મુસાભાઈ મૈડા અને મુસાભાઈ મૈડાને હસ્તગત કરી ફરિયાદી સમક્ષ કરાવી ધરપકડ કરવામાં આવી છે। તબીબી તપાસ સહિત પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।